ચોમાસું હોય કે પછી ઉનાળાની શરૂઆત હોય, કોર્પોરેશનના કામમાં ધાંધિયા જરૂર હોય છે અને તેવો જ એક દાખલો વધુ એક વખત અમદાવાદ શહેરની અંદર જોવા મળ્યો। રાજપથથી લઈને સિંધુ ભવનને જોડતો મહત્વનો માર્ગ કહેવાય છે અને ત્યાં આગળ એએમસીની લાડિયાવાડી સામે આવી। એએમસીએ તાજેતરમાં જ હમણાં એક રોડ બનાવ્યો છે, જ્યાં રોડ બનાવતાની સાથે જ તેનો જે ડામર છે તે પીગળવા લાગ્યો છે। કામમાં નબળાઈ થઈ છે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે, કેમ કે જે રોડની ગુણવત્તા સારી હોય છે તેવું કોર્પોરેશન દાવા કરે છે। તાજેતરમાં જ બનેલા આ રોડ ઉપર જે ડામર છે તે ઉખડવા લાગ્યો છે, લોકોના પગ છે તે ચીપકી રહ્યા છે, વાહનોના ટાયર પણ ચીપકી રહ્યા છે। મહત્વની બાબત છે કે એએમસીએ તાજેતરમાં જ આ રોડ બનાવ્યો હતો। હું કેમેરામેન મુકેશ પરીખને કહીશ કે દ્રશ્યો બતાવે। હાલમાં હું અહીંયા ચાલી રહ્યો છું, જ્યાં પગ દઉં ત્યાં જ જે ડામર છે તે ચોંટવા લાગે છે અને જે બૂટની પ્રિન્ટ છે તે પડવા લાગે છે। મહત્વની વાત છે કે જે રીતે અમદાવાદ શહેરની અંદર રોડ બની રહ્યા છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર ચોક્કસથી થઈ રહ્યો છે તેનું આ ઉદાહરણ છે। રાહદારીઓ અહીંથી જઈ રહ્યા છે, તેમને પણ જે મુશ્કેલી છે તે પડી રહી છે, વાહન ચાલકો પણ જે છે તે મુશ્કેલીમાં પડી રહ્યા છે। ત્યારે વધુ એક વખત કોર્પોરેશનના અનેક રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। ગરમીની હજુ શરૂઆત થઈ રહી છે ત્યાં જ રોડ પીગળવા લાગ્યા છે, પરંતુ આ રોડ નથી પીગળી રહ્યા, પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે, કેમ કે એસી ચેમ્બરમાં બેસી અધિકારીઓ આરામ ફરમાવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો બેફામ રીતે અમદાવાદ શહેરની અંદર ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। તેનો સીધો જ નમૂનો રાજપથ ક્લબથી લઈને સિંધુ ભવનને જોડતા માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।